જય માં ખોડિયાર, જય સિયારામ। આજે મોમાઈ માતા વિશે થોડી વાત કરીશું અને એમની વાતોનો આનંદ માણીશું। ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં ચંદ્રવંશી જાડેજા કુટુંબો રહેતા હતા। આ કુટુંબોને અંદરોઅંદર મતભેદ થયો, એટલે જતો કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચંદ્રવંશી જાડેજા કુટુંબોમાંથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કચ્છધરાના નારાયણમાં પહોંચ્યા। ચાલતા ચાલતા તેમને પાણીની તરસ લાગી, આથી આ કુટુંબો પાણીની તરસથી પીડાવા લાગ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી પડ્યા। એટલે જાડેજા કુટુંબો પોતાના ઈષ્ટદેવ કુળદેવીને મનોમન યાદ કરવા લાગ્યા અને અશાંત મને ઘરબાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે માં તું જાડેજાની કુળદેવી મોમાઈ માર્ગ બતાવ। મોમાઈ જાગતી દેવી હાજરા હજુર છે, છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માવતર ન થાય। તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા માં પધાર્યા। કરે જે ભવાની યાદ એની વહારે માં આવતા। માતાજી જાડેજા કુટુંબની વારે પધાર્યા। તેણે કેવું રૂપ દેખાડ્યું? સાંઢણી એટલે કે ઊંટડી ઉપર બિરાજીને માં પધાર્યા અને જાડેજાઓને તેમની વિતક કથા સંભળાવી કે અમો ભૂખ્યા છીએ, કૃપા કરીને તરસ પણ જોરદાર લાગી છે, અમારી તૃષાને શાંત કરો। અમારી માં જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ। સાંઢણી પર સવાર થઈ બીજું કોઈ નહીં, મહામાયા માતાજી મોમાઈ પોતે જ હતા। દુઃખી ભક્તોના અંદરની વેદના સાંભળીને ભક્તોની વહારે માં પધાર્યા હતા અને એમણે કહ્યું કે લો હું તમને પાણી આપું છું, તમે મારી પાછળ આવજો અને સાંઢળીના નિશાને હાલજો, એટલે કે ઊંટડીના પગના નિશાને ચાલજો, એને ફોલો કરજો। અને સાંઢળીના નિશાને હાલજો અને ટીંબો આવે એટલે કે ગામ આવશે ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે। એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો, તમારો ભાગ્યોદય થશે, તમારું કલ્યાણ થશે। સાંઢળીના નિશાને ચાલતા અને ગાયનો મીઠા મધ જેવા ઝરણામાંથી તરસ छिपाવીને આગળ ચાલ્યા અને બીજે દિવસે જાડેજાઓ કુટુંબો મોમાઈ મોરા ગામમાં પહોંચ્યા અને એ ટીંબા ઉપર સાંઢળીના નિશાન પૂરા થયા હતા। ત્યાં માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હતી અને તેના નિશાન રૂપે શ્રીફળ, ચૂંદડી, ત્રિશૂળ, સુગંધી જોઈ જાડેજા કુટુંબને આશ્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યા હતા તે માં મોમાઈ મોરા કહેવાય છે। પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી ભક્તિભાવથી માતાજીની પૂજા કરવા લાગ્યા અને એમના નામનું સ્મરણ કરવા લાગ્યા અને એ ગામનું નામ મહામાયાપુર, જે અભ્રંશ થતાં મોમાઈ મોરા થઈ ગયું અને કચ્છ મહારાજા શ્રી પહેલાં ખેંગરાજી મોમાઈ માની ડેરી બંધાવી, પછી તો તેમની અનેક માનતા સફળ થઈ અને વિશાળ મંદિર બંધાવી આપ્યું। મોમાઈ માતાજીની કીર્તિ હવે તો ચારે દિશામાં પ્રસરી ગઈ છે। આદ્યશક્તિ મહામાયા, માળી મોહમાયા, જેના કુળમાં મોમાઈ પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ના હોય, આફત પણ ટળી જાય અને બધી મનોકામના પૂર્ણ થાય। જાગતી જ્યોતમાં મોમાઈના દર્શને રોજના હજારો ભક્તો આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આપ પણ કચ્છ વાગડના મહેમાન બનો અને મોમાઈ મોરામાં નવું જૂનું મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરો અને ત્યાં તમારી પણ ઈચ્છા પૂરી થશે। તો આ એક મોમાઈ માતાનો એક પ્રસંગ અને એમના પ્રાગટ્યની કથા હતી। આશા છે કે તમને ગમી હશે। ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, વિચાર એકદમ શુદ્ધ હતા અને ઈરાદો બહુ સારો અને નેક હતો। જય માં ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રિ।